શું તમને ખબર છે કે ભગવાન જગન્નાથજીની પ્રતિમા શા માટે અધૂરી રહી ગઈ? જગન્નાથપુરી ધામ એ પૃથ્વી પરનું વૈકુંઠ કહેવાય છે. દ્વારકાની જેમ જ જગન્નાથપુરી ધામ પણ દરિયા કિનારે આવેલું છે. આ મંદિરની ઘણી વિશેષતાઓ છે. મોટાભાગના પરંપરાગત હિન્દુ મંદિરોમાં મૂર્તિઓ પથ્થરો અથવા ધાતુની બનેલી હોય છે, પરંતુ જગન્નાથજી ધામમાં ત્રણેય મૂર્તિઓનું સર્જન લાકડામાંથી થયેલું છે. આ મૂર્તિઓ દર 12 વર્ષે બદલાય છે અને જ્યારે પ્રતિમાઓ બદલાય ત્યારે મૂર્તિઓને પવિત્ર કરવાની વિધિ પણ કરવામાં આવે છે. જો કે ખાસ વાત એ છે કે આ મૂર્તિઓનું નિર્માણ પૂરેપૂરું થયું જ નથી. આ મૂર્તિઓ અધૂરી છે. શાસ્ત્રો મુજબ કોઈ પણ દેવી દેવતાઓની મૂર્તિ જો અપૂર્ણ કે ખંડિત અવસ્થામાં હોય તો તેની પૂજા ન કરી શકાય, પરંતુ પુરીના જગન્નાથજી મંદિરમાં પ્રભુની અધૂરી મૂર્તિની જ પૂજા થાય છે. આ મૂર્તિઓ અધૂરી રહેવાનું કારણ એક પૌરાણિક કથામાંથી મળે છે. આ કથા મુજબ જ્યારે વિશ્વકર્મા પ્રભુની મૂર્તિ બનાવી રહ્યા હતા ત્યારે તેમણે રાજા ઇન્દ્રદ્યુમ્નની સામે એક શરત મૂકી હતી કે તેઓ મંદિરના દ્વાર બંધ કરીને મૂર્તિ બનાવશે અને જ્યાં સુધી મૂર્તિઓનું નિર્માણ કાર્ય સંપન્ન ન થઈ જાય ત્યાં સુધી કોઈ પ્રવેશ કરી શકશે નહીં. જો કોઈ વ્યક્તિ આ શરતનો ભંગ કરે તો તેઓ મૂર્તિ બનાવવાનું બંધ કરી દેશે. બંધ દરવાજાની અંદર મૂર્તિ બનાવવાનું કામ ચાલે છે કે નહીં તે જાણવા માટે રાજા ઇન્દ્રદ્યુમ્ન દરવાજાની બહાર ઊભા રહીને મૂર્તિ બનાવવાનો અવાજ સાંભળી રહ્યા હતા. એક દિવસ રાજાને અંદરથી કોઈ અવાજ ન આવતા તેમને શંકા થઈ કે કદાચ વિશ્વકર્મા કામ છોડી ગયા છે. રાજાએ દરવાજો ખોલ્યો અને શરત મુજબ વિશ્વકર્મા ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓ અધૂરી રહી ગઈ. તે દિવસથી લઈને આજ સુધી મંદિરમાં આ મૂર્તિઓ અધૂરા સ્વરૂપમાં જ બિરાજમાન છે અને આવા સ્વરૂપમાં જ તેમની પૂજા થાય છે.